માનસિક કંઈ પણ સમસ્યા થાય ને તો એ માણસનું છે ને થોડુંક વ્યવહાર અને વર્તન આપણને અલગ લાગે. થોડુંક. હું જે વાત કરું છું એ ગાંડપણની નથી વાત કરતો, સામાન્ય તકલીફની વાત કરું છું. એટલે એ માણસ છે ને અંદરથી દુઃખી રહેતો દેખાય. કોઈ એને લાગણી એટલી બધી અનુભવાય નહીં. એટલે જેટલો કનેક્ટેડ હોય ને, જે મેં વાત કરી કે બે કપલ હતું, હવે પત્ની છે દુઃખ અનુભવે છે, દુઃખી છે, બરાબર છે, અને પતિને ફરિયાદ કરે રાખે છે કે તને મારી પડી નથી, તને કોઈ બીજી છોકરી પસંદ આવી ગઈ હશે, બરાબર, તું મારા પ્રત્યે વફાદાર નથી, બરાબર છે. સતત એકલતા અનુભવવું, ઇન્સિક્યુરિટી અનુભવવું કે મારા કોઈ સ્વજન મારાથી દૂર જઈ રહ્યા છે. જ્યારે પતિનું વર્તનમાં જરાય ફેર નહોતો, પતિના કોઈ બિહેવિયરમાં ફેર નહોતો, એવી જ રીતે રહેતો હતો જે પહેલાં રહેતો હતો, એવી જ રીતે વાત કરતો હતો, એવી જ રીતે વર્તન કરતો હતો કે જે પહેલાં કરતો હતો, એવી જ રીતે બોલાવતો હતો. પણ સામેવાળા વ્યક્તિને એવું મહેસૂસ થતું હતું કે મારાથી કોઈક અલગ જઈ રહ્યું છે, મારાથી કંઈક દૂર થઈ ગયું, મને જે લાગણી મળવી જોઈએ ને એ મળતી નથી. એટલે એ માણસ અંદરથી એકલવાયું અનુભવે છે, દુઃખ અનુભવે છે, ગમતું નથી એને. એટલે એને ક્યાંક લાગણી જોઈએ છે. તો એ લાગણી નથી મળતી ને એટલે સામેવાળા ઉપર ગુસ્સો કરે છે કે તારો વાંક છે, તું મારાથી દૂર જતો રહ્યો, તારું વર્તન ફરી ગયું.